નમસ્કાર મિત્રો, હું સુભાષ ઠાકોર. આજે વિશેષ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ. હું ધારાસભ્યના નિવાસસ્થાન ગાંધીનગર ખાતે છું અને સાહેબ સાથે મુલાકાત કરવાનું મુખ્ય કારણ એ છે કે હાલ જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં 31 સીટ પર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવ્યો છે. તો આ સમગ્ર ટીમ મહેનત કઈ રીતે રહી ધારાસભ્યશ્રીની, કઈ રીતે જનતાએ એમને મત આપ્યા અને શું છે જીત પાછળનું મુખ્ય કારણ. તો સાહેબ, આપનું ટી50 ન્યૂઝમાં પ્રથમ તો સ્વાગત છે. જી આપણા વલસાડ તાલુકા જિલ્લા પંચાયતમાં આપની મહેનત, ભારતીય જનતા પાર્ટીની મહેનત થકી આજે જનતાએ ફરી વિશ્વાસ મૂકીને આપણી પાર્ટીને વિજય મેળવ્યો છે. કઈ રીતનું સંઘર્ષ થયું અને આવનાર સમયમાં આપણી પાર્ટી વલસાડના વિકાસ માટે શું કામ કરશે? સૌપ્રથમ તો મારા વલસાડ વિધાનસભા અને વલસાડ તાલુકાના દરેક કાર્યકર્તા મિત્રો, લીડરો અને પદાધિકારીઓનો ખૂબ આભાર માનું છું અને એમની કામગીરીને બિરદાવું છું. કેમ કે વલસાડ તાલુકામાં 32 તાલુકા પંચાયત સીટ છે, તેમાંથી 31 તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. પ્લસ મારી વલસાડ વિધાનસભાની વાત કરું તો મારા વલસાડ વિધાનસભામાં 9 તાલુકા જિલ્લા પંચાયત સભ્ય આવે છે. 9માંથી 9 જિલ્લા પંચાયત સભ્યનો ભવ્ય વિજય થયો છે. કેટલાકની મેરી પર થયા છે. મિત્રો, આ જે બધા લોકોએ જે કામગીરીને ધ્યાનમાં લઈને, વિકાસને કામગીરી લઈને જે વોટ આપ્યા છે, કોંગ્રેસ અને આપના સુપડા સાફ મારા વિસ્તારમાં થઈ ગયા છે. ડિપોઝિટ સહિત એમ દૂર થઈ ગઈ છે, કોઈ એનું અસ્તિત્વ નથી. પણ આ બધા કામો થયા છે. એમાં ખાસ કરીને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, એમનો પણ ખૂબ આભાર માનું છું. આપણા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક મંત્રીઓનો મને જે વિકાસના કામો જે આપ્યા છે, ખરેખર એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. તો જ આટલી દીડ અને આટલી ભવ્ય જીત સમગ્ર વલસાડ જિલ્લામાં ભવ્ય જીત કહી શકાય વલસાડની, એ જીતને અમે લાવી શક્યા છે. મને ગાંધીનગર જાણવા મળ્યું કે આપણા મત વિસ્તારમાં 150 કરોડના વિકાસના કામો થવાના છે. એ અંગે વિકાસના કામમાં કઈ રીતનું કામ થશે? જો સૌ પ્રથમ તમે 150 કરોડની જે વાત કરી છે, તદ્દન સાચી વાત છે. મુખ્યમંત્રી સડક યોજનામાં મને આજ સુધી મુખ્યમંત્રી સાહેબે લગભગ 17 કરોડ ઉપરના કામો અમને આપી ચૂક્યા છે. એનું ટેન્ડરિંગ અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બીજા વિકાસના કામો છે નનકવાડા ખારિયા સિવિલ રોડ પર જે લગભગ 60 કરોડનું ગટરનું અને રોડનું કામ ચાલી રહ્યું છે, અંડર પ્રગતિમાં છે. બીજા જે રસ્તા જે ખાસ થવાના છે 150 કરોડમાં, ખોટો આંકડો નથી, તમે કે એકદમ વાજબી કે મેં આંકડો તમને આપ્યો છે. તેમાં ખાસ કરીને જે પ્રોટેક્શન વોલ છે, મારા કાંસા વિસ્તારમાં જે પ્રોટેક્શન વોલ છે, કકવાડી દાંઠીમાં 38 કરોડનું કામ લગભગ પ્રોટેક્શન વોલ પૂર્ણતાના આવે છે. બીજા જે કામો શરૂ થવાના છે, મગોર ડુંગરીમાં 19 કરોડનું કામ પ્રોટેક્શન વોલ, સુરવાડા ગામના લોકોની ડિમાન્ડ હતી, એ સુરવાડા ગામના પ્રોટેક્શન વોલનું 14.9 કરોડનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. બદેલી જગાલાલમાં 58 કરોડનું કામ શરૂ થવાનું છે. તદ ઉપરાંત મારા કાંઠા વિસ્તારમાં જે કકવાડી દાંઠીમાં 46 કરોડની જેટલી મંજૂર થઈ છે, એનું ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે. એ પણ આવનારા દિવસો ટૂંક સમયમાં અમે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને બીજા સાથે અમે ખાતમુહૂર્ત કરવાના છે. અને તે જ રીતે કુસંબા ગામે પણ 26 કરોડની જેટલી મંજૂર થઈ છે, એનું પણ અમે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવાનું છે. તદ ઉપરાંત ધરાસણા જે ગામમાં આટલું ધરાસણા છરવાડા ગામ છે, એમાં ખારું પાણી દરિયા ગામનું છરવાડા ધરાસણામાં આવી જાય, એ અનુલક્ષીને ધરાસણા ગામે ટાઇટલ રેગ્યુલેટર મંજૂર કરવામાં આવી છે. એ 15 કરોડનું કામ પણ અમે ટેન્ડરિંગ પ્રક્રિયાના ઓર્ડર અપાઈ ગયું છે, એનું પણ અમે ટૂંક સમયમાં કામગીરી કરવાના છે. નનકવાડા ખારિયા રોડ પર બાગડાવાડા જે વરસાદનું પાણી તિથલ પર ભરાઈ રહેતું હતું, એના વરસાદી પાણીના નિકાલ માટે અમે 5 કરોડની આરસીસીની ખુલ્લી ગટર મંજૂર કરી છે. એનું પણ વહીવટી તંત્ર દ્વારા બધી જ મંજૂરી મળી ગઈ છે. એ પણ ટૂંક સમય કાર્યકર શરૂ કરવાના છે. તદ ઉપરાંત નાના ગામો છે. ઉતણી ગામે 19 લાખ, માલવણ ગામે સ્મશાન આગળ પ્રોટેક્શન 19 લાખ, પાંડ્યા ગામે તળાવ પર 30 લાખ, એમ કરીને આજે લગભગ 150 કરોડના કામો તો આવનારા દિવસોમાં શરૂ કરનાર છે. હું પોતે મંત્રી સાથે ખાતમુહૂર્ત કરનાર છું. એટલે આ બધા કામો લક્ષ્યમાં લઈને મારા વલસાડ વિધાનસભાના માણસોએ જે કામગીરી કરી છે, ખરેખર મને કાર્યકર્તાઓ અને મારા મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે કામની કદર કરી છે, વિકાસની કામ કરી છે, કદર કરી છે.
હું 2012 થી ધારાસભ્ય છું. દર સોમ મંગળવારે ગાંધીનગર જાઉં છું અને જે ફાઇલ પુટઅપ કરવાની છે એ ફાઇલ પુટઅપ કરું છું. મને ખાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મને ખૂબ સહકાર આપ્યો છે. જ્યાં જ્યાં મને જરૂર પડી, મારા કાંઠા વિસ્તારમાં સુરવાડામાં પણ વાવાઝોડું સાયક્લોનમાં કે જે લોકોના ઘર ધરાશયી થયા હતા તેમને સહાય આપી. તાત્કાલિક મને 1 કરોડનો રસ્તો એમણે સાહેબે ઇમરજન્સીમાં મને મંજૂર કરી આપ્યો. આવા કેટલા એવો કામો છે. 2012 થી 2026 સુધી ધારાસભ્ય દરમિયાન વલસાડ વિધાનસભામાં મેં કરોડો રૂપિયાના કામો કર્યા છે. એ જગજાહેર છે, તો જ આનું આ રિઝલ્ટ આજે મળ્યું છે. બીજું મારે ખાસ આપણી ચેનલના માધ્યમથી કહેવું છે, હવે જ્યારે આટલી ભંગી બહુમતી મળી છે, આ બહુમતી હમણાં જ નથી મળી. 2012 થી સતત મેં વલસાડ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ટકાવી રાખ્યું છે, જિલ્લા પંચાયતમાં શાસન ટકાવી રાખ્યું છે. અને તો જ મને લોકસભામાં એમપીમાં જે એમણે ચૂંટણી ગઈ તેમાં 1,06,000ની લીડ મારી વલસાડ વિધાનસભાએ સર્વશ્રેષ્ઠ જિલ્લામાં વધુમાં વધુ લીડ અપાવવાનું કામ કર્યું છે. 2000 અગાઉની ચૂંટણીમાં પણ લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મારી વિધાનસભાએ લીડ આપી છે. એટલે આટલી કામોની લોકોએ કદર કરી છે, એ મારે ગૌરવ છે. હું પણ મંત્રીઓના ધારાસભ્યશ્રી તરીકે મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્લેટફોર્મથી મેં આ બધા કામો કર્યા છે. હવે જ્યારે 32માંથી 31 સીટ આવી છે, જિલ્લા પંચાયતમાં પણ બહુમતી છે, જિલ્લા પંચાયતમાં બિનહરીફ પણ થયા છે. હવે પાર્ટી પ્રમુખ ને તાલુકા પંચાયત પ્રમુખ ને જિલ્લા પંચાયત પ્રમુખની જે કામ નિમણૂક કરવાની છે, મારા પ્રદેશના અધ્યક્ષ શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, મહામંત્રી શ્રી રત્નાકરજી અને મહામંત્રી શ્રી પ્રશાંત કોરાતજી એ ખૂબ અભ્યાસુ છે. મને ચોક્કસ ખાતરી છે અભ્યાસ લઈને યોગ્ય નિર્ણય વલસાડ તાલુકાનો પ્રમુખ અને જિલ્લામાં યોગ્ય નિર્ણય લેશે. જે નિર્ણય લેશે એને હું આવકારીશ, પણ પૂરેપૂરો અભ્યાસ કરીને નિર્ણય લેશે એ મને ચોક્કસ આશા છે. ફરી મારા જે આટલા વિકાસના કામો આવનારા દિવસમાં હજુ મારો જે સમય છે એ સમય દરમિયાન પણ લોકોના જેટલા કામો બાકી છે, એક ગામમાં એક પણ એવું કામ બાકી નથી રોડનું કે જે કામો આપણા આ મુખ્યમંત્રીમાં અને મુખ્યમંત્રીના સરકારથી નહીં થયા. એક પણ કામ બાકી નથી. તો જ મને લોકોએ આટલો આવકાર આપ્યો છે, જેથી કરીને આટલી લીડ અમે મેળવી શક્યા છે. ફરી મારા મતદારો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.